કોઈ એક લાકડી મારે ને તો બીજો ગાળ ધરી દેવાનો, નહીં કોઈ એક થપ્પડ મારે ને તો બીજો ગાળ ધરી દેવાનો. હિંસા નહીં કરવાની. ભલે મારા ટીપી ટીપીને વયા જાય, કુંદડા કાઢીને વયા જાય, આખું ડોરાન બધું બહાર આવી જાય, પણ સામે હાથ નહીં ઉપાડવાનો. ભલે લૂસ કરીને વયા જાય, અરે ભલે કોઈ છે ને આપણા મોઢામાં થૂકીને વયા જાય તોય કાંઈ કહેવાનું નહીં. આપણે સહન કરવાનું. સહન શક્તિ એ મોટી શક્તિ છે. આપણે સહન શક્તિ કરીને જ આ દેશને આપણે ગુલામીમાંથી આઝાદ કર્યો છે. અરે ગાંધીજીના ઉસૂલ ઉપર હાલો તો આપણે છે ને બધાયથી આગળ વયા જઈશું. આપણી છે ને બધા આપણી પાછળ છે. ગાંધીજી જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ. અહિંસા પરમો ધર્મ. લે આ મારી વણગાડી તો કોકે તોડી નાખી છે. હા દિવ્યાની વણગાડી છે એનો મતલબ મારી વણગાડી દિવ્યા જ તોડી છે. મારે મારી વણગાડી બાંધવી નથી. હું હે ને આ ગોદડું દિવ્યાની વણગાડીમાં જ નાખી દઉં. અને આ સમય એવો હાલે છે ને કે માંગે કાંઈ વસ્તુ ન મળે ને તો એને છીનવી લેવાનું. નિકિતાડી, એ નિકિતાડી, ઊભી રે. આ તો શું કરે છે? ગોદડું હુકુસ દેખાતું નથી. તે તું તારી વણગડીમાં જઈને હુકાઈ રે. તારી હદ છે આ સુધી હુકાઈ. મારી વણગણી તોડી નાખી છે એટલે હું આયા હુકુસો. અને મને એ ખાસ ખબર છે કે મારી વણગણી તે તોડી છે. એ હું કાંઈ એવી નવરી નથી કઈ તારી વણગડી તોડું. તો આજે જ મારી વણગણી કોને તોડી? હે તો કોક છોકરા તોડી નાખ્યું હોય. લે કોઈ છોકરાએ ન તોડી હોય તે તોડી છે. એટલે હવે મારે હે ને મારા લુગડા બધાય માં તારી વણગણીમાં જ હુકવા. સમજાણો? હું કાંઈ નથી હુકવા દેવાની. પેલા જ કશું ઉતાર તો તારું ગોદડું નથી ઉતારું. ફાટી જાહે એની કરતા ઉતાર લે એમ કહું છું. હે શું કીધું? તું મારું ગોદડું ફાડીશ? હા. અરે મારા ગોદડાને હાથ તો લગાવીને તું જો, પછી હું તને બતાવ કે કેટલી તાકાત છે મારામાં. આવી વારી મારું ગોદડું ફાડવા. એટલે તું મને દબાવવાની કોશિશ કરે છે એમ ને? આમ જો ઈ જમાનો હવે ગયો. ગાંધી બાપુએ છે ને દેશ આઝાદ કરી નાખ્યો છે. હો હવે આ બધા છે ને આઝાદ જ છે. અને હવે તું મને દબાવવાની કોશિશ ન કરતી, નકર તારો શું હાલ થાય ને તો મને નથી ખબર. એ તો તને શું લાગે છે હું કાંઈ ઈ સમયમાં નથી જીવતી? હું આ સમયમાં જીવું છું. અને આ નવું ભારત છે. આ ભારત છે ઘરમાં ઘૂસીને મારવા વાળું. તને શું લાગે છે હું તને જવા દઈશ એમ? હે હા તો હું દીવડી છું. આયા તને ગોદડું તો હુકાવા જ નહીં દઉં. તું સમજી લેજે. પછી એકામ જેના માથા ભલે ફોડ નાખવાનું થાય. માથા નહીં ફૂટે. ફાઇટિંગ થાય છે. ધર્મ અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મ. તારો અહિંસા પરમો ધર્મ રાખ તારી પાયે. અરે તારે શું કરવાનું થાય છે? ગોદડું તો મારું આય હુકાય છે. માર તને હુકા ન દેવાનું થાતું. બોલ હુકા લઈશ. તાકાત હોય તો લગાવી જો. એટલે તું માર લેવા બાજુ છો તમે. અરે મારી દોડીએ આવી અને મારી ઉપર રાપ જોપાવે છે. લે અરે આ દેશ તમને ખબર નથી. અહિંસા પરમો ધર્મ પેલા રાખો તો તમારું બધાય મુશ્કેલ હલ થઈ જાય છે. ઈ બહુ આગળ વહી ગયું. અત્યારે નવું ભારત છે. ઘરમાં ઘૂસી દેશમાં હિંસા બહુ વધી ગઈ છે. હિંસા બહુ વધી ગઈ છે. હે તમે હિંસા કરો માં તું પાછી આવી? હે એટલે બીજો ઢીકો ખાવ લાગે છે. આય આય હું તને ઢીકો મારું. પાછી હમુય નહીં જો મારી. અલે જી વહી જા. ગાંધી બાપુ લડાઈ કરીને થાકી ગયા તા તો અને તું અમને કેસ અને અમે એવું લાગે છે કે અમે ગાંધી બાપુની રાહમાં આલી અને તો અમે ગઈડિયું થઈ જાય. હો અરે મિત્ર હિંસા નો કરો. તમને ખબર નથી હે ગાંધીજી આપને શું શીખવાડીને ગયા તા? Oh no! હિંસા નહીં કરવાની. આય ઈ બધા પેતરા તો છે ને ખાલી દેશ આઝાદ કરવા લગીના હતા. હો ઈ કાઈ હવે નો હાલે. હવે છે ને દેશ આઝાદ થઈ ગયું છે. હવે ઈ બધું કાઈ ન કરવાનું હોય. અને હવે તો ઈ સમય છે કે કોઈ નો આપે ને તો ઢીકા પાટા મારી લઈ લેવાનું હોય. અને એમ કહેવાનું હોય કે આવા દ્યો મોરે મોરો આવા દ્યો. હાલો જોજી અને તું એમ કેસ કે અહિંસા કરો. ક્યાંથી કરી અમે અહિંસા? આ મોરે મોરો આવવા દેવાનું કેસે અને વધાઈ લેવાની કે નહીં વધાઈ લેવાની? હે ઉભી હમણાં જ વધાઈ લો. તું ઊભી રહેશે તો તને વધાવી લે. એ ભગવાન એ ગાંધી
જમાનામાં તમે અંગ્રેજોને બહાર કાઢ્યા હતા અને આ જમાનામાં આ ભુરિયાને હું બહાર કાઢીશ. અરે હિંસા ખતમ કરી નાખીશ. ટેન્શન લેતા નહીં. આ 5G નો જમાનો છે, નવું મોડેલ છે આ ગાંધીજીનું. 100% માંથી 2% આ ભુરિયા આયા રહી ગયા છે. આની હિંસાને હું બહાર કાઢી દઈશ આ દેશમાંથી. હિન્દુસ્તાન જિંદાબાદ, અહિંસા પરમો ધર્મ. એ આ તારા નારા આયા નહીં લાગુ પડે. હું તો કહું છું તું ક્યાંક જા, પાગલખાને વઈ જા જા. હે ભગવાન, આ અત્યારના જમાનામાં આ હિંસા કરવાવાળાને પાગલ સમજે છે મારા. પણ હું નહીં રહેવા દઉં હિંસા. હું હિંસાને ખતમ કરીને રહીશ. ગાંધીજી, તમારા 100% માંથી 2% બચી ગયા છે ને. આ 2% માંથી હું જો હિંસાને બહાર ન કાઢું ને તો હું હેને તમારું નવું મોડેલ નો કહેવાય. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન. કઈ અંગ્રેજ નથી અમે. હા. ઇન્ડિયાના છે ઇન્ડિયાના. આમ જોતે નથી આ હાથ લો ને આ ગોળ ગોળ ચાંદ લો ને તો પણ આટલી બધી હિંસા શું કરો છો? હિંસા તો ઓલા અંગ્રેજો જ કરતા હતા, ભુરિયા જ કરતા હતા. એટલે આ જમાનો આગળ વધી ગયો છે હમજતી કેમ નથી તું તે અંગ્રેજો અહિંસા કરીને ગયા ને તો એ બધું મેળવીને ગયા. અત્યારે જો ઈ ક્યાંથી ને ક્યાં પૂગી ગયા. અરે માલામાલ થઈ ગયા. અને તું અમને શું કહેશ કે મેં બિચારા થઈને બેઠા રહી હે? તો તમે ભાઈ શું કરો છો અહીંયા? વિઝા લઈને યુ ન જવાય આ કણે. પાછા એના જેવા ભૂરિયા ભૂરિયા વાળે જોઈને હા, યા જઈને અમે હે ને અલા ખાંડમાંથી કોલસો તરી જાય એમ તરી જાય. સાચી વાત એટલે અમને હે ને ગોદા ગોદી કરવા દે એટલે કે તારે ગોદો ખાવો તો ઊભી રહે. અને તો પણ અરે પણ મેં હમણાં નારા તો લગાવ્યા કે અહિંસા પરમો ધર્મ. હિંસા કરો માં, હિંસા કરો માં છોકરાઓ, હિંસા ન કરો. જો છે ને આખી ગાંધી છે. અમે છોકરાઓ દેખાય છે તને? અરે પણ ગાંધીજીના ઉસૂલ તો મોટા છે ને. સમજો તમે, હિંસા કરો માં હું એમ કહું છું મિત્રો. નિકિતા આપણા બેની લડાઈ છે ને ઘડી કોઈ પોસ્ટ કરી દઈ આલે છે ને અહિંસા પરમો ધર્મ કરી નાખી આપણે. હા હાલ હાલ હા આયા તો હા, હવે સમજી ગયા. મને ગલે લગાવવા બોલાવે છે. વાહ ગાંધીજી, આટલું બધું હેલું હતું. હવે તો હું આ દુનિયામાંથી એને હિંસા નામની વસ્તુ કાઢી નાખીશ. હવે હું બધાને સુધારી નાખીશ. હા, આવો મિત્રો, આવો ગલે લગાવો. બસ હવે તને બધી ગાંધીગીરી નીકળી ગઈ. હા પણ એલી આમ જોતા એક ઉકાર નો કર્યો. હા ઓલે સાચી વાત છે હા, અને આપણે સામે હાથે ન ઉપાડ્યો હોય. જોયા જેવું કહેવાય. મને લી આ ઊભી કાર જ થાતી હે એલી ક્યાંક તે નથી બોલી ગઈ ને? હાલી કાક વધાર થઈ ગયું લાગે છે એલી ભાઈ જલ્દી કોક જોઈ જાય. પેલા ભાઈ સાચી વાત છે ભાઈ અહિંસા પરમો ધર્મ. જોયું આ અહિંસાનો કેટલો પાવર હતો. ઈ મારતા થાકી ગયું, પણ હું માર ખાતા ન થાકી. અહિંસા પરમો ધર્મ, ગાંધીગીરી જિંદાબાદ. માર ખાતા ન થાકવા જોઈએ. ઈ મારતા થાકી ગયું. સામેથી થાકીને વયું જાય એને તો અહિંસા કહેવાય. ગાંધીજીએ આ અહિંસા વાપરીને જ બધા અંગ્રેજોને આ દેશમાંથી ખાલી કર્યા હતા. તહીં તો આપણને આ આઝાદી મળી છે. આ અહિંસા ન હોત ને ગાંધીજીમાં તો આ આઝાદી શક્ય નથી. અહિંસા પરમો ધર્મ, ગાંધીગીરી જિંદાબાદ. આ બાપા એ ભગવાન આયા પાણી કોને વેર્યું કેળ ભાંગી નાખી આ પગ ભાંગી ગયો એ બાપા કેળ ભાંગી ગઈ એ બાપા કોણ પડ્યું? એટલે દીવડી તું? એટલે દીવડી આવડી મોટી થઈને અને તને સીડીએથી ઉતરતાય નથી આવડતું હે?
નિકિતા પણ આવું નો કરાય. ઈ તો કેડ ભાંગી ડોબરું બોબરું ભાંગી જાત તો શું થાત? નારિયેલ વધુ રહી જાત, એમાં શું થઈ ગયું? હે? અને મેં કઈ પાણી નથી રેડ્યું હો. આપણે હેને આ ભગવાને હેને ડોરા દીધા છે ને, તો હેને એની શટર ખોલીને હલાય. સમજાણું? એટલે ગોથા નો ખાય. એટલે તું કેવા શું માંગસ? હું મારી આઈથા પડી એમ? મને મારી કેડ ભાંગવાનો કઈ શોખ છે હે? ના આઈથે નથી પડી, પણ તને હાલતા જ નથી આવડતું. કરી લબડિયા કરે. લબડિયા કરે આદત, લબડિયા કરે. અને મારે છે ને મારે છે ને આલે માર્યું જા. નિકિતા તારો વાલો કાઢ નાખું મને એમ થાય છે. તે મને માર્યું? હે? હવે તો તારો આ હાથે ભાંગી નાખીશ. બાપા એ ભગવાન એ બાપા આ બોલ હવે. નિકિતા મોઈક નિકિતા મોઈક કેલી એ ભગવાન અરે મને માર્યું? હા તને માર્યું આલે દિવ્યા તું મને એક વાર મૂકી જોઈ જો, પછી તારી હારાવટ નથી. એમ હું કઈ ગાંડી છો તે તને મૂકી દઉં આલે એ આલે કદી કરીશ હે કદી તને શું લાગ્યું કેડ ભાંગી ગઈ છે દીવડિયા આમ લઈ તને મારી ગેમ તું એક વાર મારા હાથ તો મૂકી જો, પછી તારું હાડકો હાજુ રહેશે. આલે મૂકા જા હું કર લઈશ હે આથી ક્યાંક આવતો તો હિંસાનો અવાજ આવતો તો મને. હિંસાનો ક્યાં ગયા? હિંસા રોકવી પડશે. આ હિંસા થાતી રોકવી પડશે મારે જલ્દી. એ બાબા ક્યાં તાવ મારે નિકિતા આવતી જાય છે. હા ઢીમી નાખવાની છે. ક્યાં તાવ આ સાયકલ દઈ જાવ. હા લે આયા તો હાવ કોલો કરી દેખાવ છું. દઈ જાવ ધમાલ ક્યાં હંતાડી છો તું દિવ્યા? તને શું લાગે છે તું મારા હાથથી બચી જઈશ? હે દિવ્યા એકવાર મારા હાથમાં આવી જા. રાય રાય જેવડા કસકા કરું, રાય રાય જેવડા. ક્યાં ગઈ ક્યાં? જેને મારો ગુંદાળો કાઢી નાખ્યો તો મારી મારીને. આની બે ની હજી હિંસા ખતમ ન થઈ. જવા દે મને. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. હિંસા કરો માં તમે. હે તું હજી અહિંસા મળી પડી છો? હે એટલો માર ખાધો તોય તને ભાન નથી આવી? હજી લગી તારામાં હિંસા પેદા નથી થઈ? એમ જો અમારે તો આટલું થયું ને તો એમ થાય છે કે શરીરના ગોદા ઘાલી દઈ. અરે ખાલી કોક ફૂક મારી જાય ને ટાઈમ થઈ જાય કે એને ઊંધા આપી અડબોસમાં દઈ. અરે કોક ફૂક મારી જાય ને તો આપણે એને ફૂલ દેવાનું. એને આપણે એને મારવાનો નહીં ને ગુસ્સો નહીં દેવડાવવાનો. હું માલી છું? હે અરે તું માલી નથી, પણ છે ને અહિંસાથી આ દેશ આઝાદ થયો છે. જો અંગ્રેજોએ કેટલું કર્યું આપણા દેશ ઉપર. હે કેટલા ચાબુક મારતા હતા, નોકર બનાવી રાખતા હતા, ગુલામ બનાવી રાખતા હતા. તોય ગાંધીજીનો કોલ હતો કે અહિંસા આપણો પરમ ધર્મ છે, હિંસા કરવાની નહીં. કોક આપણે જો હે મને તો મારો. અરે ગાંધીજીએ શું કીધું તું કે કોક એક ગાલમાં ઝાપટ મારે ને તો બીજો ગાલ આપણે હાથે ધરી દેવાનો, એટલે સામેવાળાના મનમાં છે ને એ નરમતા આવે. એમ તને શું લાગે છે આ એક ગાલમાં તમાચો ખાઈને તને હું બીજો ગાલ મારો તને દઈશ? હે તને ન ઢીબી નાખું? એ ગાંધી બાપુના બીજા મોડલ આથી જા નકર તારો હું મર્ડર કરી નાખીશ. અરે
તમે હિંસાને બઢાવો દો છો અને આવું આવું બોલો છો. અરે ભગવાન પાસે માફી માંગો તમે, નકર તમને નરકમાં સીધી જગ્યા મળશે. આય હું નરકમાં વઈ જઈશ. તું જાને આથી, તું જાને. મારા કાનમાંથી લોહી નીકળવા મળ્યા હાવ. અરે પણ તમે હે ને અહિંસા પરમો ધર્મ કહેવાય આપણો. આ છે ને આપણો દેશ અહિંસાનો છે. હિંસા તો બધી વહી ગઈ. ગાંધીજીએ હે ને 15મી ઓગસ્ટના દિવસે બધી હિંસાને કાઢીને ફેંકી દીધી. બધાય પૂરી અને કાઢી નાખ્યા. આ હિંસા વાળી હવે અહીંથી વઈ જા ને, નકર હવે તો પાક્કું સમજો માન કંટ્રોલ કરશો. આ મર્ડર થઈ જાય સમજતી કેમ નથી? સમજો તું ઓળખતી નથી એમને બેને. અને હે ને એક ખૂનના ઇલ્ઝામમાં જેલનો હતો ને જઈ છે. અરે ઈ તો મને ખબર છે કે તમે છે ને ઓલા ભુરિયાનું બીજું મોડેલ છો. મને ખબર છે, મને દેખાય છે. એટલે અરે હું ગાંધીજીનું બીજું મોડેલ છો. એટલે હું છે ને આ નવા વર્ઝનમાં તમને સમજાવવાની કોશિશ કરું છું. અરે અહિંસા પરમો ધર્મ તમે એકવાર અપનાવીને તો જોવો તમે. અરે આ અહિંસામાં રહેવાથી કેટલો ફાયદો થાય છે. એક મિનિટ હું બધું સમજી ગઈ. હવે તો સાંભળ, મારે શું કરવાનું? હું છે ને સીડીઓથી જાતી હતી અને એને છે ને સીડીમાં પાણી નાખી દીધું અને મારી ક્યાં ભાંગી નાખી. હવે મારે આનો બદલો કેમ લેવો? તું કેમ લેવો? મારે આનું શું કરવાનું કે તું? અરે એનો તારે બદલો લેવો હોય તો આંદોલન ચાલુ કર, માણાને ભેગા કર, એકતા વધાર. અરે આ ગાંધીજીએ જો મીઠાનું આંદોલન કર્યું, સત્યાગ્રહ કર્યા, કેટલા આંદોલન કરી તો એને અંગ્રેજોનો વાહનો રહેવા દીધો આપણા દેશમાં. પણ હું આને કઈ કહું નહીં ને તો છે ને મારી માથે ચડી જાય કા. હા તો પણ આંદોલન ચાલુ કર. સમજો મારી આને કેવું થી ખબર છે? એના ધાબા ઉપર વણગણી હતી ને તોય મારા ધાબા ઉપરથી ને વણગણી તોડી નાખી. હવે હું મારા લુગડા ક્યાં હુકાવા જાઉં? તું બોલ. એટલે હે ને મેં એની વણગણીમાં મારા લુગડા નાખ્યા તો એ બાજવા આવી. શું કરવું છે? મર્ડર ન કરી નાખવું જોઈએ એનું? એક વણગણી તોડી નાખી મારી. નહીં મર્ડર ન કરવું જોઈએ. તો શું કરવાનું? આંદોલન ચાલુ કર, માણાને ભેગા કર, બધાયને એકતા વધાર. અરે શેરીમાં રેલી કાઢ, એટલે એમ કર બોર્ડ લઈ લઈને ફાયર કે મારી વણગણી આને તોડી નાખી એમ. પછી જો તું એટલે એમ ઘરમાં માણાનો હપ નથી હોતો તો શેરીના ને ગામના માણા ક્યાંથી હપીન છે? અરે આ હક વિના એમને માં દેશ ને આઝાદી મળી છે. એ ગાંધી બાપુના બીજા મોડેલ. હવે તું જાતો, હું આનું મર્ડર કરી નાખીશ. અરે તું આનું મર્ડર કરી નાખીશ. હવે આમ નામ વિચાર કરો તમે. 75 વર્ષ પહેલા ગાંધીજીએ આ નિયમ અપનાવ્યો હોય, હે અંગ્રેજો અને ગાંધીજી બે એકાએ બીજા સામે લાકડી ઉપાડી હોય તો આપણે અત્યારે આયા હોત. પણ એ ગાંધીજી હે ને નબળા પડ્યા. નકર હે ને એને આંદોલન કરીને માણસને ભેગું કર્યું તો એ બધાય માણસને ભેગા કરી એક બળિયા હાથમાં દીધા હોત તો અંગ્રેજો વેલા હાથ ગયા હોત. અરે તો ગાંધીજી બાપુ બળિયા વાળા માણા ઊભા કરત. ઓના પાસે તોપના ગોલા હતા, બંદૂકો હતી. એ તો ચોરી કરતા નથી આવડતું. ગાંધીજી બાપુ એ શીખવાડ્યું જ નહીં. ચોરી કરી લીધો તો તોપના ગોલા તો અંગ્રેજો વેલા હાથ ગયા હોત. સાચી વાત છે હો. અરે પણ ઈ અહિંસાના ચોપડામાં નથી આવતું. ચોરી શબ્દ ઈ નથી આવતું. પાછું અહિંસા આ તો નિકાલ ન ભાઈ. હા નકા આનું તો મર્ડર થાય પણ આરે તારું થઈ જાય. તું જા નીકળ અહીંથી. જો હાથ જોડીને અને ખુશી રાજી આપણા દેશ સોંપીને ગયા. ઈ શું લેવા ગયા? હે અરે એનું દાય નીકળી ગયું તું. તઈ ગયા તઈ થાકી ગયા તાને પછી એને આ દેશ છોડીને ગયા. તઈ પછી આ દેશ ઊભો કેમ થયો? અરે ગાંધીજીએ જી આ અંગ્રેજોનું દહીં કાઢ્યું હતું ને ઈ દહીં વેચીને તો આ દેશ ઊભો થયો છે. તો શું વાત કરસ? એને ખબર નથી. એને એમ કે અમે હોનું લઈને અમે માલ થઈ ગયા. આ અંગ્રેજો રહ્યા ને ઈ વેમમાં રહી ગયા કે અમે તો બધું હોનું લઈ ગયા. પણ એને ખબર નથી કે ગાંધીજીએ જે એનું દહીં કાઢી નાખ્યું હતું ને ઈ તો ઈ ભૂલી ગયા અને ઈ આપણે વાત વેચીને દેશ ઊભો કરી નાખ્યો. હાલી પણ આ બધું તું સાચું જ તો કેસ ને. અરે આ સાચું જ છે બધુંય. લી એવું સાચા હોય તું વિચાર કર. તઈ તમે વિચાર કરો કેમ દેશ ઊભો થયો હોય? હે આ એમ જ થયો છે. અહિંસા પરમો ધર્મ. તને આટલી બધી ખબર કેમ છે? અરે મેં આ છે ને ચોપડા વાંચી નાખા ઘોડીને પી ગઈ છું હું. હા આટલા જ ગાંધી બાપુનું બીજું મોડલ. હા એટલે ગાંધી બાપુનું બીજું મોડલ તો ટકો કા નથી? અરે હા ગાંધી બાપુનું નવું વર્ઝન છે. ગાંધી બાપુનું નથી. ગાંધી બાપુ કોઈ બની ગઈ હે? આ તો ખાલી એના ઉસૂલ ઉપર હાલવા વાળું આ દેશનું હું નાગરિક છું. ગાંધીજીનું નવું મોડલ તમે કહી શકો. રે તારી વાતમાં થોડો વિશ્વાસ આવે છે કા દિવ્યા? હા એલી હજી થોડોક જ. એટલે પણ હજી અંદર તો આમ જો આ મામા અગ્નિ એવી ઉપડે છે કે આની હે મોઢો એક જ ઘૂસતો
અપનાવી તો જો તમે મને કેટલી મારી ગુંદાળો કરી નાખો હે તો મેં એક ઉકાર કર્યો આ હિંસામાં તાકાત જ એવડી છે એકવાર તમે અપનાવશો ને એટલે તમારા માટે બધું મુમકિન થઈ જાય છે હેલી હિંસામાં આટલી બધી તાકાત હોય હા દીવડી જો તો ખરી હાડ પિંજર જેવું શરીર છે પણ તોય ઈ કેટલો માર ખમી ગઈ જો તો ખરા અરે તમે આનું મોટું એક્ઝામ્પલ ન જોયું ગાંધીજી હાવ ટીટી જેવા હતા તો આખો દેશ આઝાદ કરાયો ને એની પૂજા અમારે આટલી તાકાત જોતી હોય તો અરે તું જોડાઈ જાવ મારી અરે અહિંસા પરમો ધર્મના નારા લગાવો હે આવી તાકાત એટલી અરે આવી જાય એટલે ખોટી તનથી બોલતી ને અરે તમે જોયું નહીં તમે મને કેટલી મારી તો જો તો આ જો ને એક્ઝામ્પલ આયા જ ઊભું છે તો પછી હાલો અહિંસા પરમો ધર્મ કોને ઓલા શું કે ઓલા ઝંડા આવે ઈ ઝંડા તો લેતી ઝંડા આપણે આગળથી લઈ લે હાલો અરે આવ ડાડી હાલો ગાંધીગીરી જિંદાબાદ ગાંધીગીરી જિંદાબાદ ગાંધીગીરી જિંદાબાદ મારું નામ છે દિવ્યા મારું નામ છે પૂજા મારું નામ છે નિકિતા જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અમારી રંગ ડિજિટલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો હેપી રિપબ્લિક ડે ગાંધીજીનો ઉસૂલ છે અહિંસા નહીં કરવાની ફાટે છે ને હું જોઉં છું આ કણે હું હે ને ક્યાંથી કટકો થયો આ તમારે આથી તું ગમે એટલા વાતો કર એક્શન ના એક્શન ગાંધીજી ને ઉસૂલ પર હાથ હોય એવું રીતે તમે ટીપી ટીપી નાખો છો બધું કચરો આ હું એમ લઈ આવો ને ગાંધી બાપુ કે ગાંધી બાપુ ક્યાં ખુશ હવે તો છે ને એક્શન આ લાગે છે આ દેશમાં છે ને બે ભૂરી હજી રહી ગયા છે ગાંધીજી બે અંગ્રેજોને કાઢતા ભૂલી ગયા છે શાબાશ શાબાશ આ તો હિંસા તે તો આપણને આ સ્વતંત્રતા મળી છે હું તમારા બેને અહિંસા કાઢીને રહીશ હિંસા હિંસા અને હિંસા નામનું એક ટકોય ના હિંસા નહીં આ ગોદડાને પેલા તારે કેવાનું પૂજા પૂછે થયું તું શું અત્યારે થયું શું હા રોલ ખુશી ખુશી રાજી રાજી આપણા દેશ હોપીને ગયા ઈ શું લેવા ગયા હે ભાઈ દેશ ઊભો કેમ થયો ઈ બધું દઈ વેચી પછી દેશ ઊભો થયો તો આ દેશ ઊભો કેમ થયો એને ખબર નથી કે વાળી દઈનો ઢગલો કરીને ગયા હતા આ દઈ છેલ્લે ટીવી નાખીને ક્લાઇમેક્સ દેવાનું કે ના એક દેવાનું કટ ના તાલથી અરે આ લોહી ઉડી ગયું છે એમાં હિંસાનું પાણી નાખી દ્યો સમજો આની બોડી તો હાથ પી દે કટ કટ